જય ગજાનંદ, જય માતાજી। ટોટકા અને ટુસ્કા આ બંનેમાં તફાવત શું, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ટોટકા અને ટુસ્કા ઘણા લોકો બેઉને એક જ સમજે છે, પણ આ બંને વસ્તુ અલગ છે। ટોટકા છે પોતાના આત્મકલ્યાણ માટે, પોતાની શુદ્ધિ માટે, પોતાની સકારાત્મક શક્તિઓને વધારવા માટે અને પોતાના સારા માટે કરવામાં આવે છે। અને ટૂચકા જે છે એ બીજાનું બગાડવામાં, નકારાત્મક શક્તિને આધીન રહેનારા વ્યક્તિઓ બીજા ઉપર ટૂચકાઓ વધારે કરે છે। તો સનાતન ધર્મની અંદર ટૂચકા કરવાની મનાઈ છે। કોઈ પણ વ્યક્તિનું ક્યારેય પણ કંઈ ખરાબ ન થાય એ ધ્યાન રાખવું એ આપણો ધર્મ આપણને શીખવાડે છે। તો ક્યારેય પણ કોઈની પણ ઉપર આપણે ખરાબ ટૂચકાનો પ્રયોગ ના કરવો જોઈએ। ખરાબ ટૂચકા કરવાથી જેટલી નેગેટિવિટી સામેના વ્યક્તિને ઇફેક્ટ કરે છે એના કરતાં 3 ગણી આપણું માઇન્ડ, આપણું મન, આપણા વિચારો અને આપણા નિર્ણયોની અંદર કરે છે। તો ટૂચકા એટલે કોકનું બગાડવા માટે કરવામાં આવે તેને કહેવાય, અને ટોટકા એટલે પોતાના કલ્યાણ માટે જે કરવામાં આવે એને કહેવાય। જય ગજાનન, જય માતાજી।